તો જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આસારામના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામના રિમાન્ડ 19 ઓક્ટોબર સુધી મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ પોલીસ આસારામને સાથે રાખીને આશ્રમની તપાસ પણ કરી શકશે। આ તપાસ દરમિયાન વધુ એક માણસ સાથે રાખવા માટે કોર્ટ દ્વારા આજ સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે। સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલ સાંભળીને આસારામના 5 દિવસના રિમાન્ડનો નિર્ણય કરવામાં આવ્યો છે। આજે સવારે એટીએસની ઓફિસથી આસારામને ગાંધીનગર કોર્ટ લઈ જવા ભારે પોલીસ કાફલો રવાના થઈ ગયો છે। એટીએસથી 21 ગાડીઓના પોલીસ કાફલા દ્વારા આસારામને ગાંધીનગર કોર્ટ લઈ જવામાં આવ્યા છે। દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરીથી મળીએ। Who says there's only one India in the world? There is one more India when you see it from a Renault Duster. The impatient, unrestrained, unstoppable, unflappable kind of India. Oh yes, there is one more India. And it's busy changing the world. We at Renault have seen the new unstoppable India. And we've made a new car for it. The big, beautiful and efficient Renault Duster, made for the unstoppable Indian. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે। તો જોઈએ આગળના સમાચાર। ગાંધીનગર એસટી ડેપોથી શનિવારે સાંજે વિસનગર જઈ રહેલો એક પરિવાર બસ આવતા ઉતાવળમાં ડેપોમાં દાગીના, પૈસા તથા કપડાં ભરેલો થેલો ભૂલીને ચાલ્યો ગયો હતો। આ ઘટનાની જાણ ગાંધીનગર એસટી ડેપોના સ્ટાફને થતાં સ્ટાફે થેલો શોધીને થેલો ભૂલી જનાર મુસાફરને વિસનગર જતી બસ મારફતે મોકલી આપી ઈમાનદારી દાખવી હતી। શનિવારની સાંજે મહેસાણાના વિસનગર ખાતે મોટી કંસારા પોળ ખાતે રહેતા જયેશભાઈ ચીનુભાઈ પરીખનો પરિવાર ગાંધીનગર એસટી ડેપોથી બસ મારફતે વિસનગર જવા ડેપોમાં બસની રાહ જોઈને બેઠો હતો। દરમિયાન વિસનગર તરફ જતી બસ 3 નંબરના પ્લેટફોર્મ પર આવી જતાં જયેશભાઈ તથા તેના પરિવારજનો ઉતાવળમાં બસમાં બેસી ગયા હતા। જયેશભાઈને વિસનગર પહોંચ્યા બાદ પોતાનો ₹5000 મહિલાઓના સોનાના દાગીના તથા કપડાં ભરેલો થેલો ગાંધીનગર ડેપોમાં ભૂલાઈ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું। જેના પગલે જયેશભાઈએ વિસનગર એસટી ડેપોની કંટ્રોલ ઓફિસમાં જઈ આ અંગે જાણ કરી હતી। વિસનગર એસટી ડેપોના કંટ્રોલરે આ અંગેની જાણ ગાંધીનગર ડેપોના કંટ્રોલર ધર્મેન્દ્રભાઈ પંડ્યાને કરતાં ધર્મેન્દ્રભાઈએ સ્ટાફના અન્ય માણસોને જાણ કરી શોધખોળ આદરી હતી। દરમિયાન જયેશભાઈને દાગીના તથા રોકડ રાખેલો થેલો 3 નંબરના પ્લેટફોર્મ પાસેથી રજળતો મળી આવ્યો હતો। જેના પગલે ધર્મેન્દ્રભાઈએ વિસનગર ડેપોમાં ફોન કરી જયેશભાઈને રોકાવાનું જણાવી ગાંધીનગરથી વિસનગર જતી બસના ડ્રાઈવરને આ થેલો સોંપી દીધો હતો। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું ગાંધીનગરની એકમાત્ર ન્યૂઝ ચેનલ EN TV પર। ધન્યવાદ।